ગુડ મોર્નિંગ મિત્રો, બીજો દિવસ ઉગી ગયો છે અને તમારો ભાઈ ધોયેલા મૂળા જેમ આવી ગયો તમારી સામે અને આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ આવીને અત્યારે કામ કરવાનું છે. આપણે જાહેર વાટવાની છે અને જાહેર વાટવાની છે 10 વાગ્યા લગી અને પછી જવાનું છે એક પ્રસંગમાં બગાડવા માટે. હવે વાડીએ આવી ગયા છીએ તો ભેગું તમને થોડુંક આપણું જીરું બતાવી દઉં. જો મિત્રો, આવું આપણું જીરું થઈ ગયું સરસ મજાનું. હવે કંઈ આમાં નુકસાન ન થાય તો સારું, બાકી તો આ જીરું છે, ક્યારે કંઈ નુકસાન થઈ જાય, ક્યારે હુકારો આવી જાય એનું કંઈ નક્કી ન કહેવાય. જો એ જે સૂરજને જોઈને તમે અંદાજ લગાડી શકો કેટલાક વાગ્યા છે. તો અત્યારે જે વાગ્યા છે સવારના 9 અને 9 વાગ્યા છતાં પણ એ જો તમને ઝાકળ દેખાતો હોય છે. અને જો એ ઝાકળ વધારે આવે તો આપણા જીરાને નુકસાન કરી શકે છે. જો ઝાકળ ન આવે એટલું સારું છે. હવે આ લગભગ 20-25 દિવસ કે વધીને મહિનો કાઢશે ત્યાં લે એવું થઈ જાય છે જીરું. તો ભાઈ જાહેર વાટવી બહુ અઘરું કામ છે હો. બધું કામ કરવું સારું પણ આ જાહેર વાટવી નહીં સારું. બધા કરતાં અઘરું કામ લાગ્યું હોય ને તો આપણને જાહેર વાટવાનું લાગ્યું. અને આપણે આવી ગયા છીએ જો કરીબ હવારના આવ્યા ને 2 કેરા આપણે વાટ નાખ્યા ઓલરેડી. ઓલમોસ્ટ 2 કેરા પૂરા કરી નાખ્યા છે. અને થોડોક વિશ્રામ આવ્યો છે એટલા માટે હું આવી ગયો પાણીની બોટલ લેવા. એટલે બધા જઈને પહેલાં થોડુંક પાણી પી લેવીને પછી પાછી ગાડી પાટે ચડે. હવે જાહેર વાટવી અઘરું કામ કેમ છે? કારણ કે આની અંદર તો તમારે કેટલું બધું એક તો જોખમ રહેશે એનું. તો એક તો જો આ દાંતડા વાઢવાની હોય એટલે એનાથી આંગળા ન વઢે જાય, એક તો એનું ધ્યાન રાખવું પડે. અને ઉપરથી જાહેર વાઢી જે આમ કોળિયું કરવાની થાય એનાથી એક તો હાથે બહુ દુખવા મળે. હબાવનો હાથ દુખે અત્યારે તો. હા, ઘણું યાદ આવે મેજુ કે આ કરતાં ભણ્યા હોત તો સારું હતું. કઈ હોય તો બધા કહેતા હોય ને કોંગ્રેચ્યુલેશન. તો જો એમાં ખડ જ લેતા આયા કોંગ્રેચ્યુ મિત્રો. તો આ ખડનું નામ છે કોંગ્રેચ્યુ. અને આ કોંગ્રેચ્યુ ખડનું નહીં, સ્વાદમાં કેવું હોય કડવું. નો ઢોરા ખાય કે નહીં કંઈ. અને વાડીની અંદર જો એક વખત થઈ ગયું તો પછી પાકની દેવાઈ જાય. એટલા માટે આપણે આને વાઢી કાપીને લઈ લીધું છે અને નાખી દેવાનું છે આ વાડ ભાકરવાડની અંદર. અને આને ફેંકી દેવી જેથી આપણા ખેતરની અંદર ફરી વાર થાય નહીં. તો સવારના 10 વાગી ગયા છે ને આપણે જવાનું હતું એક પ્રસંગમાં. તો હવે જાહેરનું કામકાજ પીડું મૂકી અને આપણે વહી જઈએ ઘરે. પછી નહીં ધોઈને તૈયાર થઈને ઉપડી જાય પ્રસંગમાં. 5 કલાક પછી વાડીએ એક પ્રસંગ હતો એ પતાવી અને પાછા ઘરે આવી ગયા છીએ. અને આવીને પહોંચી ગયા પાછા વાડીની અંદર પાણી વાળવા માટે. આ બધાને હિંમત થાય કે આમને મોજ છે, પણ અહીંયા તો શું ખબર કે ઉપાધિ તો રોજ છે. હે પ્રભુ મિત્રો, સાંજના વાગી જશે કરીબ 6, 6:30 જેવું થઈ ગયું છે. અને તમે અમારા ગામનો નજારો જો દી હાથમે છે. આને શું કહેવાય? ઓલું સનસેટ કહેવાય કે સનરાઈઝ? મારા ખ્યાલથી આને સનરાઈઝ કહેવાય છે. તો સનરાઈઝનો વ્યૂ જોવો તમે એકવાર. જો છે ને ગજબ. હા, અમારા 2 જોડીદાર તમે જો, 2 ભાઈઓ કામ બગાડવા આવી ગયા છે. જાહેરને બધાને ખવડાવી દીશે 2 રમીને. તો પહેલાં તો એ કૂતરાને બેન તગડું, કારણ કે આ પાયેલી જાહેરની અંદર જો હાલશે ને તબડ છે ને તો બધું બગાડવાળ છે. અહીંયા તો જિંદગીની મેથી મરાઈ જાય છે. તો એમે શું વાવીને બેઠા તમને ખબર છે? તો અમે આ વાવીને બેઠા છીએ મેથી. અને આપણે હાલમાં ઊભા છીએ ધોરિયાની અંદર. એકચ્યુઅલી ગારાવાળું ન થાય એટલે પાંચા સડાઈ દીધા થોડાક ઉપર. સપરી સ્ટાઇલ કોઈ કહેતા નહીં. આપણે હમણાં ગયા હતા પાળીએ એક પ્રસંગમાં અને ત્યાંથી બેન એમના ઘરેથી લાયા છે રીંગણા. એ પણ કેવા ભડથાના. અને આજે રાતે પણ શું બનાવવાનું છે? ભડથું, જેની ફૂલ તૈયારી થઈ રહી છે. હાલો તમને બતાવું. આ આપણી વાડીની. તો આ છે ડુંગળી, એ પણ આપણી વાડીની. અને અહીંયા રીંગણા ફોલાઈ રહ્યા છે. તમે જો કઈ સ્ટાઇલમાં ફોલાય છે. આ પદ્ધતિ રહીને ભારત બાર કે જાવી ન પડે, આ જુગાડ કે જાવો ન પડે. રીંગણુંની અંદર થોડુંક રહ્યું જો કે રીતનાથી ચમચી દ્વારા રીંગણાની અંદરથી મુદ્દા માલ કાઢવામાં આવે છે. આવ હાસું કીજો, ભડથું બનાવતા હોય ત્યારે રીંગણાના આ રીતના તમે કોઈ દી ક્યાંય પણ જોયું છે? આ રીતના કોઈ દી ફોલ્યું છે? આવો જુગાડ ખાલી આપણા ગુજરાતમાં અને એ અમારા ગામમાં જ થઈ શકે છે અને એ અમારા ઘરે જ થઈ શકે છે. આવો મેં તો જુગાડ ક્યાંય ને ભાળ્યો. જો તમે ભાળ્યો હોય તો કોમેન્ટમાં કરજો, કોમેન્ટમાં જરૂર લખજો. જો મિત્રો, આ જાણે ઉંદરડા ખાઈ જાય એવું તો કરી નાખ્યું. તમે જોઈ શકો છો ને.